દોસ્તો, સુરતની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું આપણે. સુરતમાં નેટસપની પ્રોડક્ટથી અમને ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત થયું છે. તો જાણકારી આપું છું તમને અને પૂરું પરિણામ મેળવીએ જેમને પરિણામ મળ્યું છે એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? નીપા વિરમગામા. એનું તમારું સુરતનું એડ્રેસ? અરુણ 804 રાજન સ્વપ્ન સરથાણા જકાતનગર. અરુણ બિલ્ડિંગ. અચ્છા. અને વરાછા રોડ. હવે વાત કરો, તમારા પ્રોબ્લેમ શું હતા અને કેટલા ટાઈમથી હતા? મને એલર્જીનો પ્રોબ્લેમ હતો. 9 વર્ષથી પ્રોબ્લેમ હતો. શું થાય એમાં તમને? મને બહુ જ માથું દુખતું હતું અને નાકમાંથી એક ધારું પાણી ચાલુ રહેતું હતું. કદાચ હું ઘરમાં કામ કરું તો કામ પણ નહોતી કરી શકતી. કચરો કાઢવો હોય તો નાક પર રૂમાલ બાંધીને કાઢતી હતી. અચ્છા. આ તમારો પ્રોબ્લેમ હતો કેટલા વર્ષથી? મને 9 વર્ષથી પ્રોબ્લેમ હતો. કોઈ દવા લીધેલી તમે? હા, ઘણી બધી એલોપેથિક દવા લઈ લીધી હતી. હવે જરાક બતાવીએ કયા કયા જગ્યાએથી તમે દવા લીધેલી છે. મેં સ્વસ્થમ હોસ્પિટલ છે ત્યાં મેં ટ્રીટમેન્ટ લીધી હતી. આ તમારી દવાની શરૂઆત અહીંથી થઈ છે? ટ્રીટમેન્ટની શરૂઆત અહીંથી થઈ છે 2009 થી? હા. કેટલા મહિના દવા લીધી હતી? મેં આ 3 થી 4 મહિના દવા લીધી હતી, પણ એમાંથી કોઈ મને રિઝલ્ટ મળતું નહોતું. સાઈડ ઇફેક્ટ બીજી એલોપેથિક દવાથી વધવા માંડી હતી. પછી એનાથી રિઝલ્ટ ન મળ્યું તો ઘરમાં એ બધાએ કીધું કે તો એક આપણે સારા એવા નામચીના આયુષ હોસ્પિટલ છે, સૂચિ હોસ્પિટલ, ત્યાં ટ્રીટમેન્ટ ઘનશ્યામ સાહેબની લઈએ. ત્યાં પણ મેં ટ્રીટમેન્ટ લીધી. ઘનશ્યામ પટેલ આ ટ્રીટમેન્ટ લીધેલી છે 2015માં, બરાબર છે? તો 6 વર્ષ સુધી તમને કોઈ ફાયદો નહોતો થયો. 2015માં ફરી વખત તમે આ ટ્રીટમેન્ટ લીધી, એનાથી કોઈ ફાયદો? નહીં, એનાથી પણ કઈ એટલું બધું રિઝલ્ટ નહોતું. દવા લીધી હતી ત્યાં સુધી સારું રહેતું હતું, પણ પછી પાછું એની પ્રોબ્લેમ વધતો જતો. પછી હોમિયોપેથિકનો મેં કોર્સ કર્યો તો શૈલેષ શાહ ભાગળ, પણ છતાં એમાં પણ રિઝલ્ટ કઈ નહોતું. બરાબર. તો રિઝલ્ટ મળ્યું છે એનાથી તમને? મને રિઝલ્ટ મળ્યું. મારા જેઠાણીએ મને એક પાવડર કીધો તો એ પાવડર એને યુઝ કરવાનું કીધું. આ છે નેચરામોર નામનો પાવડર. જરા નજીકથી જોઈએ આપણે કે ભાઈ આ નેચરામોર પાવડર એટલે અહીંયા લખેલું છે કોઈ એલર્જીની દવા નથી, પણ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે એવું તમે વાંચી રહ્યા છો ફોર વુમન, બરાબર છે? તો આ પાવડર તમારા જેઠાણીએ ભલામણ કરી એ વખતે તમે વિશ્વાસ કરવા રેડી હતા? નહીં, બિલકુલ નહોતા. એમ થતું હતું કે આટલી બધી એલોપેથિક દવા લઈ લીધી છે, આટલા મોટા નામચીન દવાખાનામાં ટ્રીટમેન્ટ લઈ લીધી છે, એમડી ડોક્ટરોની ટ્રીટમેન્ટ તમે લઈ ચૂક્યા છો, છતાં પણ રિઝલ્ટ નથી મળતું. તો આ પાવડરમાં શું રિઝલ્ટ આવશે? પછી મને એને કીધું કે મને ખુદને પ્રોબ્લેમ હતો, બહુ જબરજસ્ત રિઝલ્ટ આવ્યો છે, ઘણા બધાના રિઝલ્ટ આવ્યા છે, તું એકવાર ટ્રાય કર. એટલે ટ્રાય કરવા માટે પછી એને બહુ સમજાવ્યું. એટલે મેં કીધું વાંધો નહીં. તેણે મને 6-7 મહિનાનું કીધું હતું, પણ મને 6-7 મહિનાનો વિશ્વાસ નહોતો. એટલે મેં 3 મહિનાનું ટ્રીટમેન્ટ લીધી. પહેલા મેં એને ચાલુ કર્યું તો મને જે પ્રોબ્લેમ હતો બહુ વધી ગયો એલર્જીનો. હા, એટલે મને એમ થયું કે આમાં કઈ રિઝલ્ટ દેખાતું નથી, પ્રોબ્લેમ તો વધતો જાય છે. પછી મેં મારા સરને કોલ કર્યો એમાં, તો પછી એણે મને કીધું કે આપણી આ પ્રોડક્ટ છે આયુર્વેદિક બેઝ ઉપર છે અને તમને જે એલોપેથિક દવા લીધી છે એ દબાવવાનું કામ કર્યું છે, અને આપણી પ્રોડક્ટ છે એ દબાવશે નહીં, બહાર કાઢવાનું કામ કરે છે. ટૂંકમાં પ્રોબ્લેમને અંદરથી બહાર કાઢે છે એવું તમને એને સમજાવ્યું? હા, એને સમજાવ્યું. એટલે પછી એને કીધું કે ચાલુ રાખો, રિઝલ્ટ આવી જશે. એટલે પછી મેં કીધું વાંધો નહીં, 3 મહિનાનું લઈ લીધું છે તો ચાલુ રાખીએ. ટૂંકમાં ઘરમાં પ્રોડક્ટ પડી હતી એટલે તમે 3 મહિનાનો કોર્સ પૂરો કરવા રેડી હતા? હા. એટલે પછી મેં ચાલુ રાખ્યું અને મને દેખાયું તો બીજા મહિનાથી મને જે પ્રોબ્લેમ હતો એમાં થોડું થોડું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું અને 3 મહિનામાં મને 40 થી 50% રિકવરી દેખાઈ. એટલે પછી મને એમ થયું કે ના, હવે મારે જે પ્રોબ્લેમ હતો સારો થયો છે તો 6 મહિનાનો કોર્સ કરી નાખું. અને 6 મહિનાનો કોર્સ કમ્પ્લીટ કર્યો અને જે મને પ્રોબ્લેમ હતો કમ્પ્લીટ રિઝલ્ટ આવ્યું. મને જે મને માથાનો પ્રોબ્લેમ હતો એ સારો થઈ ગયો. જે મારે રેગ્યુલર મારે મોઢા ઉપર રૂમાલ બાંધવો પડતો તે બિલકુલ હવે નથી બાંધવો. એલર્જીના કારણે તમારે સતત મોઢા પર રૂમાલ બાંધેલો રાખવો પડતો હતો, તો હવે રૂમાલ બાંધેલો રાખવો પડતો નથી. અને એનર્જી પણ વધી ગઈ. એનર્જી વધી ગઈ. તો પહેલા કેવી એનર્જી હતી? પહેલા હું થાકી જતી હતી, કામ કરું તો તરત મારે બેસી જવું પડતું હતું, એમાં જબરજસ્ત રિઝલ્ટ. અત્યારે આખો દિવસ કામ કરું છું, કોઈ જાતનો પ્રોબ્લેમ જ નથી. તો તમને આ પાવડરથી ફાયદો મળ્યો છે? તમારા પરિવારમાં નેટસપની પ્રોડક્ટ કોઈને અપાવી છે તમે? શું? હા, મેં મારા બાબાને પ્રોડક્ટ ચાલુ કરાવી. મને રિઝલ્ટ આવ્યું તો મારે એને પણ વારે વારે બાફ લેવડાવવો પડતો હતો, નેબુલાઇઝર. હા, નેબુલાઇઝર લેવડાવવું પડતું હતું. બાબાની ઉંમર કેટલી છે? મારા બાબાની ઉંમર છે 7 વર્ષ. 7 વર્ષ. તો એને પ્રોબ્લેમ એ જ હતો? હા, એને એ જ હતો. અચ્છા. તો બાબાને શું તમે લેવડાવેલું છે? મારે પછી બાબાને મેં ચોકલેટ પાવડર ચાલુ કરાવ્યો. આમાં કિડ્સ માટેનો પાવડર આવે છે. બાળકો માટેનો. હા. કેટલા ડબ્બા તમારા બાબાને પીવડાવ્યા છે? મારા બાબાને મેં 10 ડબ્બા પીવડાવી દીધા છે. અચ્છા. તો તમારા બાબાને રિઝલ્ટ શું છે અત્યારે? એને લગભગ 6 મહિનામાં મારે જેને નેબુલાઇઝર લેવડાવવું પડતું હતું કમ્પ્લીટ બંધ થઈ ગયું. અને આજે 1 વર્ષ મેં પીવડાવ્યો છે. 1 વર્ષમાં જે એને પ્રોબ્લેમ્સ હતો એ તો ક્લિયર થઈ જ ગયો છે, પણ એનાથી બીજું રિઝલ્ટ મને જબરજસ્ત મળી ગયું કે એની યાદશક્તિ વધી ગઈ જબરજસ્ત. એની યાદશક્તિ વધી છે એનો તમારી પાસે કોઈ પુરાવો છે? હા, છે. મારી પાસે રિઝલ્ટ છે. જે એને ફર્સ્ટનું હતું રિઝલ્ટ એ મારે 86% આવ્યું હતું. સ્કૂલનું રિઝલ્ટ. બતાવો તો. કઈ સ્કૂલમાં ભણે છે તમારો બાબો? પીપી સવાણી અબ્રામા. સુરતની પીપી સવાણી સ્કૂલ અબ્રામા. બરાબર છે. આ ક્યારનું રિઝલ્ટ છે એનું? આ ફર્સ્ટનું છે.
ફર્સ્ટ એટલે કે પહેલા ધોરણનું 86 એટલે કે 86% રિઝલ્ટ પહેલા ધોરણમાં આવેલું. હા. આ પાવડર પીવડાવ્યા પછી પાવડર પીવડાવ્યા પછી બીજા વર્ષે સેકન્ડ સ્ટાન્ડર્ડ. ઓકે, તો આમાં હવે પછીનું રિઝલ્ટ બતાવો, પર્સન્ટેજ શું છે? હવે પછી એના પાવડર પીવડાવ્યા પછી એના પર્સન્ટેજ સેકન્ડમાં આવ્યા 92%. શું વાત કરો છો? એક તો એની શરદી મતલબ કે એલર્જીનો પ્રોબ્લેમ સારો થઈ ગયો છે અને યાદદાસ્ત વધવાના કારણે એની સ્કૂલનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે. તો હવે તમારા બાળકને નેબ્યુલાઇઝરનો કોર્સ કરાવવો પડે છે, તમારે ડોઝ અપાવવો પડે છે? કોઈ બિલકુલ નહીં. 6 મહિનામાં બધું જ બંધ થઈ ગયું અને જે બીમાર પડતો તો વારે વારે એ પણ હવે બિલકુલ નથી પડતો. હવે તમારા ઘરમાં તમે અને તમારો બાબુ આ પાવડર પીવો છો કે બંધ છે? નહીં, હવે બંનેમાંથી એક પણ નથી પીતા. તો બી સારું છે? હા, બિલકુલ સારું છે. તો આ પરિણામથી તમને આમ સંતોષ છે? 100% જે લોકો તમારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમારો સંદેશ શું છે? એ લોકોને બસ મારે એટલું જ કહેવું છે કે આ પ્રોડક્ટ ચાલુ કરો, 100% રિઝલ્ટ છે આનાથી. તમને જે એલોપેથી દવાથી જે રિઝલ્ટ નહોતું આવતું, મતલબ 9 વર્ષથી તમે દવા લેતા હતા અને 9 વર્ષમાં જે પરિણામ નથી મળ્યું એ માત્ર 6 મહિનામાં મળી ગયું છે, હા. બરાબર ને? હા. તો આ પરિણામથી તમને તો પૂરેપૂરો સંતોષ છે ને? હા.